સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આવેલા વાવાઝોડાએ ઠેર ઠેર તારાજી મચાવી છે। જોરદાર પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન થયું છે। કહી શકાય કે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડાથી નાસભાગ મચી, ત્યારે આંબાના બાગોમાંથી નાની કેરીઓ ખરી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે વરસાદથી તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા સરકાર તરફથી સહાયની અપેક્ષા વધી રહી છે। જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે। ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે। ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે, ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે એને કારણે